સ્વામિનારાયણ હરે. શ્રી અબજી બાપાની વાતો ભાગ 1 વાર્તા 12. સંવંત 1962ના વૈશાખ વદ સાતમને રોજ સાંજે સરસપુરના જેઠાભાઈએ પૂછ્યું છે, જેને મહારાજને અને મુક્તને રાજી કરવાની ઈચ્છા હોય પણ આવડત ન હોય તે શું કરે? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, જેને આવડત ન હોય તો તે મોટાને પૂછીને કરે તો ઘણા પ્રસન્ન થાય. મોટાની અનુવૃત્તિમાં રહીને થોડી સેવા કરે તો પણ રાજી થાય, અને અનુવૃત્તિમાં ન રહે ને તે ઘણી સેવા કરે તો પણ રાજી થાય નહીં. જીવના સ્વભાવ મહારાજની અને મોટાની અનુવૃત્તિમાં રહેવા દેવા નથી. પોતાનું ધાર્યું મહારાજ પાસે અને મોટા પાસે કરાવે એવા અવળા છે. સ્વામી અચ્યુતદાસજી આદિ મંડળ ગામ ચાંદ્રાયણીથી અડધી રાત્રે ચાલ્યા. તે માર્ગમાં રાત્રિએ સૂતા અને ઉઠીને ચાલવા માંડ્યા. તે પાછા વળ્યા ત્યારે સ્વામીશ્રી બોલ્યા, જે સંતો જે ગામથી આવ્યા ત્યાં જવાશે. તો પણ દિશભૂલ થવાથી સાધુએ માન્યું નહીં. સવારે ચાંદ્રાયણી આવ્યા ત્યારે સ્વામીને વિનંતી કરી છે, અમોએ તમને 2-4 ગાઉ પાછા ચલાવ્યા. સ્વામી બોલ્યા છે, આપણે સર્વેને ચાલવું પડ્યું છે. મોટા એવા સરળ હોય અને જીવ પોતાનું ધાર્યું કરે. મોટાને ગુણ ઘાલવા છે પણ જીવ ગ્રહણ કરતા નથી. ગુરુ હોય તથા મોટા હોય તેમની પાસે પોતાનું ધાર્યું ન કરાવવું, કેમ જે તેમાં આપણે શું જાણીએ જે કેમ થશે. શ્રી ગોપાળાનંદ સ્વામી એક ગામથી બીજે ગામ ચાલ્યા ત્યારે પોતાના શિષ્યોને કહ્યું છે, પુસ્તકે મીણિયા બાંધજો. પણ વાદળ નહીં હોવાથી એ વચન માન્યું નહીં. પછી માર્ગમાં વરસાદ થયો અને પુસ્તક પલળી ગયા. વળી કોઈક સમયે કહ્યું છે, આ ટાણે દિવસ છે. ત્યારે શિષ્યોએ કહ્યું છે, રાત્રિ છે. પણ મોટાને તો રાત્રિ કે દિવસ છે જ નહીં, કેમ જે એ તો સદાય મૂર્તિમાં જ હોય. તે નાયા ધોયા વિના જમે તો પણ એમને બાદ નહીં. જેમ આપણ દિવસે સૂઈએ છીએ પણ જાગીને નાયા ધોયા વિના જમીએ છીએ, તેમ મોટાને રાત્રિ છે જ નહીં. માટે મોટાની ક્રિયામાં દોષ જોવા નહીં. જ્યારે પંચવર્તમાનમાં ફેર હોય ત્યારે દોષ જાણો. ઇતિ વાર્તા 12. જય સ્વામિનારાયણ. જો આપણને બાપાશ્રી આમાં આપણને એક એ સમજણ પાડશે, આપણા જીવનમાં કેવું જીવન હોવું જોઈએ, શું લક્ષ્યાર્થ કરવું જોઈએ. જેઠાભાઈ એ પ્રશ્ન પૂછ્યો કે મહારાજને અને મુક્તને રાજી કરવાની ઈચ્છા હોય, આપણે બધાની હોય, સ્વાભાવિક છે, પણ આવડત ન હોય તે શું કરે? અને મુક્તને રાજી કરતા હોય નહીં, કારણ કે અનુભવી નથી. આપણે સંસારને રાજી રાખ્યો. સંસાર જે વાતમાં રાજી હોય ની વાતમાં મુક્ત રાજી ન હોય. એટલે આપણે અહીંયા અલગ ટેકનિક કેળવવી પડે કે મુક્ત શેનાથી રાજી થાય. સંસાર આપણે સંસારની બધી પ્રવૃત્તિ ઇન્વોલ્વ થઈ એમાં રાજી હોય. જ્યારે મુક્ત છે એ સંસારમાંથી નિવૃત્તિ લઈએ તો રાજી હોય. એટલે મુક્તને રાજી કરવાની રીત અલગ હોય, અને આપણો જન્મો જન્મનો અભ્યાસ છે સંસારને રાજી કરવાનો. તો છે ને બાપાશ્રી આપણને સમજાવે છે કે જીવને તો સમજણ ન હોય, એટલે આવા પ્રશ્ન આવા આપણને પૂછતા આવડવા જોઈએ. પછી આપણે ફિજુલ પ્રશ્ન પૂછીએ. આપણે કેવો સરસ પ્રશ્ન પૂછ્યો કે આપણે તેમ જ માનતા હોય જગતને રાજી કરીએ છીએ, એમ મોટાને કરી દઈશું, પણ નહીં. બાપાશ્રી કહે છે કે જેને આવડત ન હોય તે મોટાને પૂછીને કરે તો ઘણા પ્રસન્ન થાય. જે વાત હોય, જે કામ હોય, આપણે મોટાને પૂછીએ અને એમાંથી એમની અનુવૃત્તિને આપણે પકડવી પડે. સીધી રીતે એમ ન કે તમે આમ કરો, પણ કઈ વાત તરફ એમને આમ વિશેષ આમ રુચિ દેખાય, કયા વાક્યમાં રાજી, કયા વર્તનમાં રાજી, એ આપણે જોવું પડે. પછી કે મોટાની અનુવૃત્તિમાં રહીને થોડી સેવા કરે તો પણ રાજી થાય. આપણને નાજા જોગ્યા ન લઈ આ ખાચરની ખબર છે કે 2 જણા પાણીમાં ઉભા રહીને તપ કરતા હતા. પછી મહારાજે કીધું કે માણકીની સેવામાં જરૂર છે તો તમે આ તપ મૂકીને ત્યાં આવો. તો નાજા જોગ્યા આવે છે ને લઈ આ ખાચર નથી મળતી. નાજા જોગ્યા સ્વેચ્છાએ મૂકી દેશે તપ પોતાનું કરતા હોય નહીં, અને અલયા ખાચર નથી છોડતા. નાજા જોગ્યા આવી ગયા માણકીની સેવામાં, અલયા ખાચર આખો મહિનો તપ કર્યું. આખા મહિના સુધી મહારાજે નાજા જોગ્યાને પોતાના થાળમાંથી પ્રસાદી આપી. અલયા ખાચર રોજ રાહ જોવે કે મને કાલ આપશે, મને આપશે, પણ એમને કોઈ દી આપી નહીં. એ સ્વભાવ સેજ એમનો આપણને દેખાય છે કે એમ સેજ માનવાળો હતો. એટલે પછી એમણે છેલ્લે દિવસે રહેવાનું નહીં, મહારાજને કહી દીધું કે મેં આખો મહિનો તપ કર્યું, મારો બૈડો ફાટી ગયો, ઠંડા પાણીમાં ઉભા રહેતા, ઠંડી હતી એટલે એમનો બૈડો ફાટી જાય, ચામડી ફાટે એમ. તો એ કે તમે મને પ્રસાદી ના આપી, નાજાની રોજ આપો. પછી મહારાજે કીધું તમે જે કરો છો ને એ તમારા મનથી કરો છો. જ્યાં નાજા જોગ્યાએ જે સેવા કરી ને અમારા કહેવાથી કરી, એટલે નાજા ઉપર રાજી થયા અને પ્રસાદી આપી.
એટલે અહીંયા આપણને એમ જ કીધું કે મોટા કે એમ કરીએ ને તો મોટાની અનુવૃત્તિમાં રહીને મોટા થોડુંક કે એને કરીએ તો એ સાધન વધુ મનાય. અને એમને આપણા મનની મરજીથી ઘણી સેવા કરીએ ને તો એ આપણી એટલી પહોંચે નહીં. પાછ કે પોતાનું ધાર્યું મહારાજ પાસે ને મોટા પાસે કરાવી એવા અવળા સ્વભાવ છે. મેં કઈ નક્કી કર્યું હોય તો 2-3 વાર બોલવું એટલે પછી મોટાને કહી દેવું પણ સારું ત્યાર કરજો તમે. અને આપણે પછી એમાં આનંદ માનીએ મેં તો રજા લીધી ને રાજી થઈને રજા આપીને હું આ કરું છું. પણ એવું નથી, આપણે જોતા નથી કે એમણે રાજી થઈને નથી આપેલી. આપણે વાતને ગોળ ગોળ ઘુમાવીને આપણી વાત ત્યાં રજૂ કરીને પાસ કરાવી દીધી. એટલે આપણે એ વિચારવાનું સેવા થોડી કરવી પણ મોટાની મરજીમાં રહીને એમના ગમતામાં રહીને કરવાની. પછી દ્રષ્ટાંત આપે છે કે અચ્યુતદાસ સ્વામી એમના મંડળાર જતા હોય તો કીધું પણ મોટા કે ને એ આપણને મનાય નહીં. જેમ બાપાએ કુંભારી એમ કીધું હતું કે વરસાદ આવે એવું છે તો તમે લોકો અંદર ઘૂમટી રાખજો. તો બધા કે અંદર જગ્યા નાની પડશે, બહાર બરાબર. અને પછી હાથે જ વરસાદ આવે એવું થાય એટલે પછી સંતો કહે છે, બાપા છે ત્યાં બેઠા બેઠા બોલે જ છે કે કોઈ માનતા નથી. સંતો કે પણ તો ઇન્દ્રને તમે ના પાડો ને નો વરસે. એટલે બાપા એવું કીધું કે તમે નથી માનતા ની થોડું માને. એટલે કે અમે તો સંતાન છીએ ને સેવક છે, એટલે સેવકને તો માનવું જ પડે એમ. પછી વરસાદ નથી આવતો, ફરતો બધે આવે છે. ઘણું બધું એક રાજાનું ખળ ને બધું વીજળી પડવાથી બળી જાય છે, પણ કુંભારી એમ નથી આવતો. પણ એટલે કહેવાની વાત એવી છે કે જો મોટાની વાત સરળતાથી માની લઈએ તો મોટા રાજી થાય, પણ આપણે આપણા સ્વભાવ છોડતા નથી. એટલે આગળ કે મોટાને તો આપણી અંદર ગુણ મૂકવા છે પણ આપણે ગ્રહણ જ નથી કરતા. અને મોટા પાસે કે આપણું ધાર્યું કરાવવું નહીં. એટલે આપણે અમુક વાતમાં આપણને લોક વ્યવહાર એવું લાગતું હોય કે આપણે મોટા છે, એટલે આપણને સમજણ યથાર્થ છે એમ. એટલે કહેતા હોય પણ મોટા કહેતા હોય ને એ સમજીને કહેતા હોય. એવા આપણે ઘણા દ્રષ્ટાંત જોયા જ છે. ગુણાતીતાનંદ સ્વામી પાસે એક હરિભગત આવે અને એમ કે મારા દીકરાના લગ્ન લેવાના. તો સ્વામી એમ કે આ વર્ષે શું જરૂર? તો કે પણ સામે વાળા બહુ ઉતાવળ કરે છે ને એ વાત એવી બરાબર જ હોય છે કે વેવાઈ હોય ઉતાવળ કરતા હોય. સ્વામીએ તો ના પાડી. પછી તો ઓલા ભાઈને સામે વાળા માનતા નથી એટલે સ્વામીની વાતને બહુ લક્ષમાં નથી લેતા અને લગ્ન લે છે. પછી સ્વામી એમ કે છે કે તમે લગ્ન લીધા ભલે લીધા, પણ તમે લગ્ન પછી એને ખેતર એને શેરડીનો વાટ હોય કે અહીંયા ન જવા દેતા. કદાચ ત્યાં જાય ને તોય પણ કે એને શેરડીના સંચા પાસે ન જવા દેતા. પછી કે કદાચ ત્યાં જાય ને તો શેરડી ઓરવા ન દેતા. કદાચ કે શેરડી ઓરવા જાય ને તો કે એને હાથ આવે કઈ થાય તો એને ગામમાં ન લાવતા. એટલે ત્યાં રાખજો એમ. અને કદાચ તમે લાવો ને તો એને કઈ ઢોલ નગારાની વગડાવતા નહીં. તો કદાચ બધું કીધું જ તું તો ઓલા લગ્ન લીધા. પછી ઓલો બીજે દિવસે વાડીએ ગયો, પછી શેરડી ઓળી, પછી શેરડી ઓળતા હાથ અંદર ગરી ગયો. સ્વામીએ ના પાડી હતી ત્યાં રાખજો, ગામમાં ન લાવતા. ગાડી ગાલીને ગામમાં લાવ્યા. એમાં ગામમાંથી એક વરઘોડો નીકળ્યો એટલે એના ઓલા નગારાની વાગતું હોય ને એવું હોય. આવું કોઈને કઈ થયું હોય ને એવું આવું વાગે ને ત્યારે એને ચાનક ચડી જાય એટલે એક આંચકી ટાઈપ થઈ જાય. એનું શરીર ખેંચાય એટલે એને વધારે તકલીફ પડે. એટલે એમણે ના પાડી હતી તો એ લાવ્યા. અંતે યુવક મરી ગયો. એટલે હવે લગ્ન થઈને આવેલી કન્યા તો વિધવા થઈ કે નહીં? આમને લગ્નનો ખર્ચો એ માથે પડ્યો કે નહીં? એ મોટા એટલે ના પાડતા હોય કે એમને ખબર હતી કે આનું આયુષ્ય નથી, તમે લગ્ન ન કરાવો. પણ આપણે તો વેવાઈનું મનાય પણ મોટાનું તો મનાય જ નહીં. અને આપણને આ વાત સાંભળે એવું લાગે કે કેવા છે સ્વામીની વાત ન માની, પણ એવું નથી. આપણે આથી વિચિત્ર હોઈએ છીએ, ધાર્યું કરવા વાળા હોઈએ. પછી એક દ્રષ્ટાંત છે, ગુણાતીતાનંદ સ્વામી એક વખત શિબિર જેવું આયોજન કરેલું હોય એટલે એ બધા ફરતા ગામડામાં જાય ને ત્યાં વાત કરે કે તમે બધા આવજો કથા વાર્તા સમાગમનો લાભ લેવા. એક હરિભક્ત હોય એને થોડોક આમ વિશેષ આગ્રહ કરે કે તમે આવજો. પેલા એને આમ હળવી ના કર્યું. પછી સ્વામીને બહુ આગ્રહ જોયો ને એટલે એને ચોખવટ કરી. પણ સ્વામી અમને તો છે ને સરખી વ્યવસ્થા જોઈએ, સુવા પલંગ જોઈએ. સ્વામી કે એટલે ખાટલો એ જમાના એની એ વ્યવસ્થા કરી દઈશ. પછી કે પણ મને તો રાત્રે પગ દાબવા જોઈએ. તો કે એક ચાકર એ રાખી દઈશ કે તમારા પગ દાબી દે. પણ કે મારે તો ફૂલકા રોટલી જોઈએ. તો કે સંતોને કહીને તમને ફૂલકા રોટલી એ જમાડીશ. એટલે એને જેટલું કીધું ને કે મારે નાવા ગરમ પાણી જોઈએ તો કે તમને એ આપીશ. બધું સ્વામીએ કીધું. પછી છેવટે ઓલા એને આવું તો હતું જ નહીં એટલે એમ કીધું સ્વામી આ વખતે નહીં, બીજી વાર વિચારીશ. સ્વામી કે સારું કઈ નીકળી ગયા. પછી થોડા દિવસ થયા તો એનો નોકર હોય છે ને એને રાજ્યમાં ચોરી કરી. હવે ચોરી કરીને સામાન લાવીને આના માલિકના ઘરમાં મૂક્યો હતો. તો જ્યારે
રાજાના માણસો આયા તપાસ કરતા કરતા, તો ચોરીનો સામાન આમના ઘરમાંથી મળ્યો. આ એમ કીધું કે મેં નથી ચોરી કરી, પણ થોડી માને ઈ તો એમને જ પકડે. એટલે એમના ઘરમાં મળ્યો, એટલે એમને પકડીને જેલમાં લઈ ગયા. પછી સ્વામી એને મળે છે ત્યારે કહે છે કે કેવું ગરમ પાણી મળે છે, ફૂલકા રોટલી મળે છે. તો ઓલા માફી માંગી કરગરીને રડે છે કે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, તમે કીધું તો હું ત્યાં ના આવ્યો, અને જો અત્યારે મારે જેલમાં બેસવું પડ્યું. એ પાછા નિર્દોષ જવું પડ્યું ને, એનો ગુનો હોય તો હજી માણસને બરાબર. પણ મોટાને તો ખબર હતી કે આની ઉપર આ આડ આવશે, આપણે એ હોય શકે પૂર્વનું કંઈ હોય એટલે આવ્યું હોય. પણ મોટા આપણને બચાવવા માંગતા હતા, એટલે વારે વારે કીધું, પણ જીવના આવ્યો આવડા સ્વભાવ કે આજ ની કાલ, તો એને જેલ ભોગવવી પડી. પછી બાપાની વાતમાં એક દ્રષ્ટાંત આવે છે ને કે એક હરિભગત હોય છે ને, ફોરેન જઈને ખૂબ કમાઈને આવ્યા હોય છે, લગભગ 12,000 કોટી કેવો શબ્દ છે. તો પછી એને અક્ષરજીવન સ્વામી ભુજમાં મંદિર કરવું હોય ને, એટલે એમ કહે છે કે આમાં તમે થોડી સેવા કરો. એટલે ઓલા જે હરિભગત હતા ને બાપાશ્રીને ઓળખતા, એટલે એને એમ કીધું કે બાપાશ્રી કહેશે ને તો હું સેવા કરીશ. પછી સ્વામીએ વાત કરી બાપાને કે આ હરિભગત આવું કહેશે. એટલે બાપાશ્રી એના ઘરે ગયા સામેથી કે તમે મંદિરમાં સેવા કરો. વિચાર કરો, આવા મોટા મોટાઓને સેવા માટે પ્રેરણા કરવી પડતી હતી, તોય લોકો ના પાડતા હતા. આજ લોકો સહેજે સહેજે સેવા કરે છે. પછી બાપાનું વચન એ ન માન્યું, અને એવું કહેવડાયું કે આ પૈસામાંથી તો મારે એક પણ રૂપિયો તોડવો. એ કોરી કહેતા, ત્યારે કોરી હતી, એટલે કે એક પણ કોરી તોડવાની નથી, પણ હવે બીજી વાર કમાઈને આવીશ ને એમાંથી આપીશ. પછી મોટા તો શું બોલે, હવે કંઈ તમારે દેવું જ નથી તો આપણે તો લખાવીને બધા ફરી જઈએ છીએ, ના પાડી દઈએ છીએ કે અમારે નથી દેવા. પછી ગયા પાછા ફરીથી, એને વાહન ડૂબી ગયું, અને ભાઈ જતા રહ્યા. કોરી વાહે વાળા વાપરશે અને કર્મ એના માથે રહ્યું. મોટાનું વચન પાડ્યું હોત તો એ વચન એની રક્ષા થઈ જાય, પણ વચન મનાતા નથી આપણાથી. એટલે અહીંયા આપણને કહે છે, વાંચી જઈએ ને આપણે એમને તો વાંચીએ ને કાઢી નાખીએ, પણ આ દ્રષ્ટાંત જોઈ ત્યારે ખબર પડે કે આવી તો ઘણી જગ્યાએ મોટા મદદ કરતા હોય, પણ આપણે એ વાતો માનતા નથી હોતા. પછી ગોપાળાનંદ સ્વામીનું દ્રષ્ટાંત એવું છે ને કે એક મીણિયા બાંધવા જેવી સામાન્ય વાત હતી, તોય તે આપણે ન મનાણી, અને મીણિયા ન બાંધ્યા તો પુસ્તક પલળી ગયા. એટલે દરેક વાતમાં એટલું જ છે કે મોટા કે એ વાતને અધરથી ઝીલવી, પણ જ્યારે રૂબરૂ હોય ને ત્યારે ઝીલવી ખરેખર અઘરી હોય છે, મનનું માયનું જ કરતા હોઈએ. પછી કે મોટાની ક્રિયામાં દોષ જોવાની, મોટા ગમે તે કરે. આપણને કાર્યાણીના પહેલા વચનામૃતના રહસ્ય 8માં કીધું જ છે કે મહારાજ કે એવા મોટી સ્થિતિવાળા મુક્ત હોય, એમની ક્રિયા ગમે તે હોય, એમાં તો કેવું કેવું કીધું છે કે ન ખાવાનું ખાય નહીં, બધી જે ક્રિયા આપણી કલ્પનામાં આવે એવી કરે તોય નહીં. એકવાર નિશ્ચય થઈ ગયો કે આ મોટા છે, તો પછી એમાં આપણે ક્યારેય સંકલ્પ નહીં કરવાનો, પણ મન બહુ અળવિતરું હોય છે. પણ કે જ્યારે પંચવર્તમાનમાં ફેર હોય ત્યારે દોષ જાણવો, એટલે દોષ ન જોવો એવું બહુ શીખવાડે. એટલે પછી આપણે પાછા કેવા થઈ જઈએ કે કોઈનામાં નહીં જોવાનું, તો કે ના, પંચવર્તમાનનો લોપ થતો હોય ત્યારે સમજવાનું કે સ્વામિનારાયણનો જ નથી. પછી આપણને ઘણી વાર એવું કીધું છે કે મોટા કરી ન કરવું. કેમ? મોટાની ક્રિયા અલૌકિક હોય. તો શંકરાચાર્ય હતા ને, એનો એક સેવક હતો, એને એવી ટેવ હતી કે જેટલું શંકરાચાર્ય કરે ને એટલું એ કરે, એ માળા કરે, એ કરે, એ નાય તો એ નાય, એટલે એને ટૂંકમાં એમનું બધું અનુકરણ કરે. આમ સેવક સારો હતો. પછી ઓલામને એમ થયું કે આને મારે પાઠ ભણાવવું પડશે ને, એમને વાત કરે, આ સમજે ને, એક દી એને કે હાલ મારી હારે, કે હા, એ તો હતો જ એવો કે એમનું કહ્યું બધું કરવું ને જે કરે એ બધું કરવું, એટલે અનુવૃત્તિ વાળો એમ તો હતો. એ હારે ગયો. પછી તો લુહારના ત્યાં ગયા. લુહારના ત્યાં લોખંડ વગાડેલું પડ્યું હતું, એટલે એમણે માંગ્યું અને એ પોતે પી ગયા. એટલે હવે ઓલા સેવક ને એ પીવું પડે ને, એ કરે, એ કરતો હતો, તો એ અટકી ગયો. પછી એને સમજાણું કે મારે એમનો વાદ ન લેવાય, એમની સ્થિતિ મારી સ્થિતિ જુદી છે. એટલે કે આપણી વાત છે કે આપણે સાધક છીએ, એટલે જે સિદ્ધ છે ને એનો વાદ આપણે ન લેવાય કે એ આ કરે છે તો મને વાંધો નથી, એવું નહીં. આપણને જે શાસ્ત્રમાં આજ્ઞા કરેલી છે એ પ્રમાણે આપણે આપણું જીવન બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. મોટાનો વાદ ન લેવાય, અને મોટા જે ઈશારામાં કહેતા હોય એ વાતને આપણે સમજવાનો પ્રયત્ન કરીને એવું જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જય સ્વામિનારાયણ.